ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તમારી જે આવેલી ડિફિકલ્ટીઓ છે એ બને ત્યાં સુધી પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ. પછી એક નાનકડો એવો થિયરીનો લેક્ચર લેવો છે. મિત્રો, AIEEE ના સેક્શનમાં પૂછાયેલો પ્રશ્ન 35મો છે. રકમ જો 178.2 ગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેરવામાં આવ્યો તો આ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. કેટલાક મિત્રોને પ્રશ્ન થતો હશે કે ભાઈ આગળ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપવું પડે તો દ્રાવણનું બાષ્પ દબાણ મળે. સાચી વાત છે, પણ આ રકમની અંદર થોડો હું સુધારો કરું છું મિત્રો, એ તમારે પણ કરી લેવાનો છે. બરાબર, 100°C તાપમાને યા તો પાણીના ઉત્કલન બિંદુએ દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું છે. રકમમાં આટલું ઉમેરવું પડશે, ધ્યાન રાખજો. 100°C તાપમાને અથવા તો પાણીના ઉત્કલન બિંદુએ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. ઓકે, બાષ્પશીલ દ્રાવક છે, અબાષ્પશીલ દ્રાવ્ય ગ્લુકોઝ ઉમેરવો છે, એટલે આપણે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું સૂત્ર વાપરીશું. શું થશે તો કે P0W માઇનસ અથવા તો P01 માઇનસ P1 upon P01 is equal to W2 into M1 ના છેદમાં W2 ગુણ્યા M1 W1. આ સૂત્ર વાપરશું. એક્ઝેક્ટ મેળવવું હોય તો N2/N1 પ્લસ N2, પણ આપણે નજીકનો જવાબ મળી જાય તો ખુશ થવાનું. બરાબર, અમે નજીકનો જવાબ મળે તો ખુશ થઈએ છીએ આપણે. પહેલી વાત, પાણી એ દ્રાવક છે એટલે W1 બરાબર કેટલા લઈશ તો કે 178.2 ગ્રામ. ગ્લુકોઝ એ દ્રાવ્ય છે તો W2 બરાબર કેટલા 18 ગ્રામ. આપણે દ્રાવક માટે 1 ટર્મ વાપરીએ છીએ અને દ્રાવ્ય માટે 2 અને દ્રાવક માટે 1. ઓકે, પાણીનો આણ્વીય દળ M2 ખબર છે, સોરી M1 ખબર છે 18 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, M2 ગ્લુકોઝ માટે ખબર છે 180 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, P10 આપેલ નથી, પણ મિત્રો 100°C એટલે પાણીનું ઉત્કલન બિંદુ, અને કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુએ એનું બાષ્પ દબાણ એક વાતાવરણ હોય. યાદ છે વ્યાખ્યા? પ્રવાહીનું જે તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તો એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. એટલે અહીંયા આગળ હું P10 બરાબર 760 મીમી એક વાતાવરણ લઈ લઉં છું, કારણ કે તાપમાન આપ્યું છે 100°C તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 760 મીમી. વેલ્યુ મૂકો, જવાબ મેળવો. શું થશે? 760 માઇનસ P1 ના છેદમાં 760 બરાબર W2 લેવાના છે 18 ગુણ્યા M1 કેટલા 18 ના છેદમાં અણુભાર ગ્લુકોઝ નો 180 ગુણ્યા W1 178.2. ક્લિયર આટલું? 18 સાથે ભાગ ચલાય ત્યાં 10 આવશે. 10 ગુણ્યા આટલા બરાબર ગુણ્યા 760 કરી દઈએ તો ગણતરી કરીએ તો મિત્રો ગણતરી કરીએ આપણે તો આ ગણતરી કરતા 760 માઇનસ P1 બરાબર 7.67 આવશે. માટે P1 બરાબર એટલે કે ગ્લુકોઝ ઓગાળ્યા બાદ દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર 760 માઇનસ 7.67, તો એ વેલ્યુ આવશે 52.32. કેટલી આવશે? 752.32 મીમી. ઓકે, તો મારા ખ્યાલથી આ નજીકનો જવાબ થાય, ખુશ થવાનું. 0.32 ને 0.4 નજીક જ કહેવાય. બરાબર, તો દ્રાવણનું બાષ્પ દબાણ મળશે.
પણ મિત્રો એક વસ્તુ મેં અહીંયા આગળ કરેક્શન કરી છે, 100 અંશ સેલ્સિયસ તાપમાને આપવું પડે અથવા તો પાણીના ઉત્કલન બિંદુએ આપવું પડે. એના પછી AIEEE 36મો પ્રશ્ન જુઓ. 0.2 ગ્રામ એસિટિક એસિડને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો છે. બરાબર, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ રચે એવો દ્રાવ્ય છે અને અધ્રુવીય દ્રાવકમાં ઓગાળ્યો છે. ત્યારે ઠાર બિંદુનો ઘટાડો કેટલો છે? 0.45 અંશ સેલ્સિયસ. જો બેન્ઝીનમાં એસિટિક એસિડનો અણુ સુયોજન પામી ડાયમર બનાવતો હોય તો એના સુયોજન ટકા શોધો. KF આપી દીધા છે, KF તમને આપી દીધા છે. મિત્રો સુયોજન થાય છે એટલે એનો મતલબ એ થયો કે બે એસિટિક એસિડના અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાય અને ડાયમર બનાવે છે. આમ થશે. સુયોજનથી જોડાતા અણુઓની સંખ્યાને આપણે n કહીએ તો n બરાબર 2. તો જો મારે સુયોજન અંશ x કે આલ્ફા શોધવો હોય તો x n ના છેદમાં n - 1 into 1 - I આપણે સૂત્ર તારવ્યું હતું તે. બરાબર, નહીતર પેલું કરી શકો શરૂઆતના મોલ 1 આલ્ફા 0 મોલ 1 - આલ્ફા આલ્ફા by 2. બરાબર, વોન ઓફ અવયવનું સૂત્ર મૂકો, એના ઉપરથી જ આપણે સૂત્ર લેવા હતા. બરાબર, તો MCQ સોલ્વ કરવાનો ડાયરેક્ટ આનો ઉપયોગ કરશું. n બરાબર 2, 2 ના છેદમાં 2 - 1 એટલે 2, 1 - I આપણે બરાબર આ પહેલા શોધી લેવા પડશે મિત્રો. બરાબર, કેમ કે સુયોજન અંશ આપણે શોધવું છે. બરાબર, પ્રાયોગિક મૂલ્ય આપણને આપ્યું છે. બરાબર, આ મળ્યો x. હવે આપણે I શોધવા માટે સૂત્ર વાપરીએ. શું થશે? ધ્યાનથી સમજજો. del TF પ્રાયોગિક બરાબર I into KF into m. del TF પ્રાયોગિક મને આપી દીધા છે 0.45 ઠાર બિંદુનો ઘટાડો બરાબર I into KF મને આપી દીધા છે 5.12 ગુણ્યા મોલાલિટી ડાયરેક્ટ નથી આપી પણ W2 આપ્યા છે, W1 આપ્યા છે, એસિટિક એસિડનો અણુભાર 60 છે. બરાબર, એ બધી વેલ્યુ ઉપરથી આપણને m મળી જવાના. ચાલો ભાઈ, W2 કેટલા? તો કે 0.2 ગુણ્યા 1000 ના છેદમાં એસિટિક એસિડનો અણુભાર 60. W1 કેટલા? તો કે આપો છે બેન્ઝીન કેટલા ગ્રામ? 20 ગ્રામ. બરાબર, આ બધું સાદુરૂપ આપણે આપીએ તો આપણને I મળી જાય. શું મળી જાય? I મળી જાય. જોઈએ, ચાલો શું કરશું? છેદને સામે આ આખું ગુણાકારમાં છે, અહીંયા ગુણા કરી દઈએ તો ચાલશે. આખું પદ છે અહીંયા ગુણાકારમાં છે તો 0.45 ગુણ્યા 60 ગુણ્યા 20. બરાબર, આ બંને સામે ગુણાકારમાં જવા દીધા ભાગ્યા 5.12. તો જો આપણે ગણતરી કરીએ તો વોન્ટ ઓફ અવયવ I બરાબર કેટલા આવશે? ધ્યાન રાખજો, આ ઠાર બિંદુ અવનયનનું પ્રાયોગિક મૂલ્ય કહેવાય અને KF into m છે કેવું કહેવાય? સૈદ્ધાંતિક કહેવાય. સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય કરો એટલે I મળી જાય. બરાબર, તો આ મળ્યો આપણને વોન્ટ ઓફ અવયવ I, જે આમાં મૂકી દઈએ. ચાલો, તો શું થવાનું? 2 ગુણ્યા 1 - 0.527. બરાબર, સાદુરૂપ આપીએ. ચાલો, 1 - 0.527 એટલે આવશે 2 ગુણ્યા 0.47. બરાબર, અને એને ગુણ્યા 2 કરી દો તમે તો આવશે 0.94. આ મળ્યો તમને સુયોજન અંશ. ધ્યાન રાખજો, x શું છે? સુયોજન અંશ. બરાબર, તમારે સુયોજન ટકા શોધવા છે. બરાબર,
અહીંયા કઈક શબ્દ બીજો વાપર્યો છે પણ એ સુયોજન ટકા, અંશ એકે હોય ટકા 100 હોય તો સુયોજન ટકા બરાબર 100 વડે ગુણો 94.6%. તો આપણો જવાબ આવશે 94.6% એટલે ડી. બરાબર. જોઈએ બીજા પ્રશ્ન. ચલો મિત્રો, બીજા બે પ્રશ્નો ડિફિકલ્ટીમાં આવેલા છે, ઓનલાઈન જીમાં પૂછાઈ ગયેલા છે. બરાબર. તમને આપેલ પીડીએફ માં 17મો પ્રશ્ન અને 28મો પ્રશ્ન બંને આલેખ આધારિત પ્રશ્નો પૂછાયેલા છે. વાયુઓ W, X, Y અને Z 4 વાયુઓ છે ના પાણીમાં દ્રાવણો માટે 298 કેલ્વિન તાપમાને હેનરી અચળાંક KH ના મૂલ્યો આપી દીધા છે 0.5, 2, 35 અને 40 કિલોબાર. તો કયો આલેખ સાચો છે આ આપણે શોધવું છે. બરાબર. તો પહેલી વાત તો એ કે વાયુની દ્રાવ્યતા માટે P વાયુ બરાબર KH × X વાયુ. બરાબર ને. વાયુનું આંશિક દબાણ બરાબર KH × X વાયુ. તો y = mx સાથે સરખાવો તો ધ્યાન રાખજો, વાયુના આંશિક દબાણ વિરુદ્ધ વાયુના મોલ અંશનો આલેખ દોરો તમે, સુરેખ મળવાનો અને ઢાળ કેટલો મળવાનો KH મળવાનો. બરાબર. પણ અહીંયા તમને આલેખ આપ્યા છે મિત્રો, આંશિક દબાણ વિરુદ્ધ અહીંયા આગળ વાયુના મોલ અંશ નહીં, દ્રાવ્ય વાયુના મોલ અંશ નથી આપ્યા. કોના આપ્યા છે? પાણીના મોલ અંશ આપ્યા છે. તો દ્રાવણમાં વાયુના મોલ અંશ વત્તા પાણીના મોલ અંશ બરાબર 1 થાય. બરાબર ને. X વાયુ વત્તા X પાણી બરાબર 1 થાય. તો અહીંયા આગળ હું X વાયુ મૂકું, એની જગ્યાએ મારે X પાણી કરવું હોય તો શું કરવું પડે? 1 - X વાયુ. શું કરવું પડે? 1 - X વાયુ. તો શું થાય સમીકરણ? ધ્યાનથી સમજજો. P વાયુ બરાબર KH × 1 - X વાયુ. સાદું રૂપ આપીએ તો શું થાય? KH - KH × X વાયુ. આમ થાય. એટલે સીધી રીતે જો આપણે જોવું હોય તો એમ પણ કહી શકીએ કે ભાઈ વાયુના મોલ અંશ વધે એમ પાણીના મોલ અંશ ઘટે. બરાબર ને. કેમ કે બંનેનો સરવાળો કેટલો છે? 1. આ મોલ અંશ વધતા જાય તો આ મોલ અંશ ઘટતા જાય. તો પહેલા આલેખની અંદર તો તમે જોવો છે તો કે આંશિક દબાણ વધતું જાય એમ દ્રાવ્ય મોલ અંશ વધતા જાય છે. ઘટવા જોઈએ. શું થવું જોઈએ? ઘટવા જોઈએ. વાયુના મોલ અંશ વધતા જશે. બરાબર ને. એટલે ઢાળ અહીંયા આગળ તમને ધન મળે છે, ચડતો ઢાળ મળે છે, આ તો ખોટું થવાનું. બરાબર ને. ઢાળ એનો કદાચ તમારે લેવો હોય આ રીતે તો એનો ઢાળ કેવો આવવો જોઈએ? ઋણ આવવો જોઈએ. આવવો જોઈએ ને. -KH y = mx + c. ઢાળ બરાબર -KH આવશે. એટલે આ પ્લસ ઢાળ વાળા, ચડતા ઢાળ વાળા આલેખ તો આવવાના નથી. આ વાત ક્લિયર? હા, આવો આલેખ આવે પણ ક્યારે? અહીંયા પાણીના મોલ અંશના બદલે x અક્ષ ઉપર વાયુના મોલ અંશ લીધા હોત તો. બરાબર. માઇનસ ઢાળ આવવાનો છે ફાઇનલ, એટલે C અને D શક્ય છે. C અને D શક્ય છે. ઢાળ કેટલો મળવાનો તમને? -KH. બરાબર ને. ઢાળ કેટલો મળવાનો છે તમને? -KH. બરાબર. બંનેમાં માઇનસ જ છે પણ હા, ઢાળ તમને જુદા જુદા મળવાના. બરાબર ને. ખ્યાલ આવે છે? હા, KH વેલ્યુ જેની વધારે એટલે કોની વધારે છે? Z. એ ટોપ ઉપર છે, સૌથી વધારે ઢાળ એનો છે. પછી કોનો હશે? તો કે Y નો. બરાબર. પછી એનાથી ઘણો ઓછો કોનો હશે? X નો. અને સૌથી ઓછો હશે આનો. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ લગભગ YZ ઓલમોસ્ટ અને X ત્રણેયના ઢાળ લગભગ સરખા આપી દીધા છે. બરાબર. ખ્યાલ આવે છે? તો મારા ખ્યાલથી આન્સર આ હશે. ખરેખર માત્ર આપણે હેનરી નિયમનું સૂત્ર વાપરીએ તો ઢાળ બરાબર KH થાય, ધન ઢાળ મળે, આવો આલેખ મળે. પણ અહીંયા આગળ તો વાયુના મોલ અંશ આપવા પડે, એ પાણીના મોલ અંશ આપ્યા છે.
બરાબર, માટે ઢાળ ધન નહીં મળે, ઢાળ કેવો મળશે? ઋણ મળશે. બરાબર, અને ઢાળ માઇનસ કે એચ જેટલો હશે. માઇનસ હશે ઢાળ તો એટલે ઢળતા આલેખ હશે. બરાબર, કે એચ જુદા જુદા ઢાળ જુદા જુદા મળવા જોઈએ. લગભગ ત્રણેક વાયુઓ માટે ઢાળ સરખા આપી દીધા છે એટલે આ પણ ન આવે. પહેલું છે. બરાબર, ચલો 28મો પ્રશ્ન. એની અંદર જુઓ મિત્રો, પ્રવાહીઓ ત્રણ આપ્યા છે, એક્સ વાય અને ઝેડ. માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપ્યો છે. અહીંયા આગળ બાષ્પ દબાણ મિનિમા વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર તાપમાન આપ્યું છે ટી. બરાબર, કેલ્વિનમાં. બરાબર, આલેખ પરથી કેટલાક તારણો આપ્યા છે અને તમને કીધું છે આમાંથી સાચું તારણ કયું. બરાબર, ત્રણ પ્રવાહીઓ છે એક્સ વાય અને ઝેડ. બરાબર, અને બાષ્પ દબાણ લગભગ ત્રણે ત્રણ ની અંદર સરખા વધતા હોય એવું આપણને દેખાય છે આલેખ ઉપરથી. બરાબર, ખ્યાલ આવે છે? હા, પણ હા, એકનો આલેખ મને 293 કેલ્વિન તાપમાન, એકનો 313 કેલ્વિન તાપમાન અને એકનો 333 કેલ્વિન તાપમાન. બરાબર, તો માની લો કે હું એટલું વિચારી શકું કે જે નીચા તાપમાને બાષ્પ દબાણ માનો કે 3 ના સરખા રાખી દો. ચાલો, બરાબર, તો એક બાષ્પ દબાણ દર્શાવે છે નીચા તાપમાને એક્સ, વાય એનાથી થોડો ઊંચા તાપમાને, ઝેડ થોડો એનાથી ઊંચા તાપમાને. તો નીચા તાપમાને આટલું બાષ્પ દબાણ કોણ દર્શાવશે? તો કે જેની બાષ્પશીલતા વધારે હોય. અને જેની બાષ્પશીલતા વધારે હોય, ધ્યાન રાખજો, નીચા બાષ્પ તાપમાને બાષ્પ દબાણ વધુ દર્શાવે, ત્રણેય સરખા જ દર્શાવે. ચાલો, સરખા લીધા. તો આનું તાપમાન T1, આનું T2, આનું T3. બરાબર, તો નીચા તાપમાને વધારે બાષ્પ દબાણ કોણ દર્શાવે? વધુ બાષ્પશીલ. બરાબર, વધુ બાષ્પશીલ કોણ હોય? તો કે જેના અણુઓ વચ્ચે આંતર આકર્ષણ ઓછું હોય. બરાબર, એટલે બાષ્પશીલતાનો જો ક્રમ મારે કાઢવો હોય તો ધ્યાનથી સમજજો, x ગ્રેટર ધેન y ગ્રેટર ધેન z થશે. બરાબર, ખ્યાલ આવે છે? બાષ્પશીલતા x ની સૌથી વધારે, y ની એનથી ઓછી, z ની એનથી ઓછી. તાપમાન જેમ બાષ્પશીલતાને અસર કરે એમ આંતર આકર્ષણ કરે. બાષ્પશીલતા વધારે ક્યારે હોય? આંતર આકર્ષણ ઓછું હોય. બરાબર, પહેલું વિધાન જુઓ, y ની સરખામણીમાં x ઊંચી આંતર આણ્વીય પ્રતિક્રિયા દર્શાવે છે. બરાબર, ફરી બોલું છું, નીચા તાપમાને એ જ બાષ્પ દબાણ દર્શાવે છે, એનો મતલબ એ થયો વધુ બાષ્પશીલ. y ની સરખામણીમાં x ઊંચી આંતર આણ્વીય પ્રતિક્રિયા દર્શાવે છે. જો ઊંચી આંતર આણ્વીય પ્રતિક્રિયા હોય તો બાષ્પશીલતા વધે નહીં, ઘટે. એટલે આ વિધાન ખોટું, તારણ ખોટું. બરાબર, આ બાષ્પશીલતાનો ક્રમ છે. ચલો, y ની સરખામણીમાં x નીચી આંતર આણ્વીય પ્રતિક્રિયા દર્શાવે. હા, નીચી આંતર આણ્વીય પ્રતિક્રિયા હોય તો બાષ્પશીલતા વધે. અણુઓ વચ્ચે આંતર આકર્ષણ નીચું હોય તો બાષ્પ જલ્દી બને. માટે બીજું વિધાન સાચું છે. y ની સરખામણીએ x માં આંતર આણ્વીય આકર્ષણ નીચું, બાષ્પશીલતા વધુ. થર્ડ વિધાન જુઓ, y ની સરખામણીમાં z ની નીચે આંતર આણ્વીય પ્રતિક્રિયા. y ની સરખામણીમાં z ની આંતર આણ્વીય પ્રતિક્રિયા નીચી હોય તો બાષ્પશીલતા વધવી જોઈએ, એટલે y કરતા z ની ઘટે છે. નીચી નહીં આવે, શું આવશે? ઊંચી બાષ્પશીલતા. આ પણ ખોટું. તો તમને આપેલા તારણોમાં કયું તારણ સાચું છે આવું પૂછ્યું છે તો તારણ 2 સાચું થાય. ફરી બોલું છું, બરાબર, જે નીચા તાપમાને બાષ્પશીલતા દર્શાવશે એની બાષ્પશીલતા વધારે. આટલું બાષ્પ દબાણ દર્શાવશે જે નીચા તાપમાને બાષ્પશીલતા વધારે. બરાબર, એના આધારે મેં બાષ્પશીલતાનો ક્રમ કાઢ્યો. તાપમાન વાળું ફેક્ટર આપણે લઈ લીધું. બીજું ફેક્ટર બાષ્પશીલતાને કોણ અસર કરે? આંતર આણ્વીય આકર્ષણ. બરાબર, તો જે બાષ્પશીલતા વધારે દર્શાવશે ત્યાં આંતર આણ્વીય આકર્ષણ ઓછું, અને જે બાષ્પશીલતા ઓછી દર્શાવશે ત્યાં આંતર આણ્વીય આકર્ષણ વધુ. સૌથી વધુ આંતર આકર્ષણ ઝેડમાં હશે
સૌથી ઓછું x માં છે, y માં વચ્ચે. ક્લિયર? આગળના પ્રશ્નો જોઈએ. ચાલો, હજી પણ ડિફિકલ્ટીમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, પીએમટી સેક્શનમાં પૂછાયેલા બીજા કેટલાક પ્રશ્નોની ડિફિકલ્ટી છે. એની અંદર પહેલા જોઈએ પીએમટી માં પૂછાયેલો તમારી પીડીએફ નો 14મો પ્રશ્ન. શું કીધું છે? 25°C તાપમાને CCl4 નું બાષ્પ દબાણ 143 મીમી છે. હવે શું કીધું? 100 મિલી CCl4 માં 0.5 ગ્રામ અજ્ઞાત અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળ્યો. કેવો કીધો છે? અબાષ્પશીલ દ્રાવ્ય. બરાબર? તો તમને એમ કીધું દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? તો એક તો સીધી વાત, પ્રવાહી બાષ્પશીલ દ્રાવક છે અને એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળો છે. બરાબર? તો તમને એમ કીધું છે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય. રાઉટનો નિયમ અહીં આગળ આપણે વાપરી શકીએ છીએ. બરાબર? જે તે ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. બરાબર? તો ધ્યાનથી સમજો. P1 બરાબર શું થશે? તો કે x1 into P10. બરાબર? શુદ્ધ ક્લોરોફોર્મ નું બાષ્પ દબાણ મને આપી દીધું છે, અથવા સાપેક્ષ ઘટાડા વાળું સૂત્ર વાપરો તો પણ ચાલશે. બરાબર? તો ચલો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ એક થોડો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે CCl4 નું કદ મિલીમાં આપ્યું છે. બરાબર? હવે એને જો ગ્રામમાં ફેરવવું હોય તો તમને ડેન્સિટી આપેલી હોવી જોઈએ. બરાબર? હવે માની લઈએ કે CCl4 ની ડેન્સિટી બરાબર 1 ગ્રામ પ્રતિ મોલ લઈ લઈએ, તો એના 100 મિલી નું ગ્રામમાં વજન કેટલું થાય? 100 ગ્રામ. બરાબર? ઓકે. અને બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળો છે. આપણે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા વાળું સૂત્ર વાપરીએ તો શું થાય? બોલો. P10 - P1 ના છેદમાં P10 W2 ગુણ્યા M1 ના છેદમાં M2 ગુણ્યા W1. હવે એમાં આપણે સૂત્રણ કરતા આને બનાવી દેવાનું. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપ્યું છે કેટલું? 143 - P1 ના છેદમાં 143 મિલી. W2 અબાષ્પશીલ દ્રાવ્ય કેટલા ગ્રામ આપ્યો? 0.5 ગુણ્યા M1 દ્રાવકનું આણ્વીય દળ CCl4 નું એ આપણે શોધ્યું. બરાબર? કાર્બન ક્લોરીન ના પરમાણુ ભારનો સરવાળો કરતા 154 ના છેદમાં. બરાબર? M2 65 આપી દીધા છે. અજ્ઞાત દ્રવ્યનું આણ્વીય દળ 65 ગુણ્યા W1 કેટલા લેશું? 100. બરાબર? હવે એ રીતે જો આપણે સાદુરૂપ આપશું ને તો આપણને ફાઇનલ જવાબ P1 મળશે 141.3 mm. પણ મિત્રો અહીં આગળ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની ઘનતા છે, એનો ઉપયોગ ઘનતા આપણે એક માની લીધી. બરાબર? અને એ ઘનતાનો ઉપયોગ કરી મિલીનું રૂપાંતર શામાં કર્યું? ગ્રામમાં. બરાબર? આ વસ્તુ જરા ધ્યાનમાં રાખશું. એના પછી પીએમટી નો 24મો પૂછાયેલો પ્રશ્ન બહુ સિમ્પલ છે, એપ્લિકેશન બેઝ. કઠોળ કે કોઈ પણ રસોઈ તમે બનાવો છો એ પ્રેશર કુકરમાં બનાવો છો. ખાસ કરીને કઠોળ પદાર્થો હોય, બરાબર, એ પ્રેશર કુકરમાં જલ્દી રાંધી શકાય. કારણ તો બહુ સીધી વાત, પ્રેશર કુકર બંધ પાત્ર છે. પાણીમાં તમે કઠોળને મિશ્ર કરી અને બાફો છો તમે એને, બરાબર. તો એ સમય ધ્યાન રાખજો, બંધ પાત્ર હોય તો સપાટી ઉપર બાષ્પ દબાણ ઊંચું જાય, બરાબર. ખુલ્લું પાત્ર હોય તો મેક્સિમમ કેટલું જવાનું? એક વાતાવરણ. એનાથી વધારે બાષ્પનું દબાણ વધે એટલે બાષ્પ ખુલ્લી તપેલીમાંથી બહાર નીકળી જાય. પણ પ્રેશર કુકરમાં આવું નહીં થાય,
બરાબર ને? અને એના કારણે ધ્યાન રાખજો, પ્રેશર કુકરમાં લીધેલા પાણીનો ઉત્કલન બિંદુ 100°C કરતા વધી જશે. ખુલ્લી તપેલીમાં 100 ડિગ્રીથી ઊંચું તાપમાન નહીં લઈ જઈ શકો, કેમ કે હવે તમે હીટ આપો, બાષ્પમાં રૂપાંતર પામે. તો બંધ પાત્રમાં વધુ દબાણ તમે લઈ જઈ શકો, અને વધુ દબાણ લઈ જઈ શકો એટલે ઉત્કલન બિંદુ ઊંચું જાય. તાપમાન વધે એમ કઠોળની રસોઈ છે એ સરળ બને. એટલે મારા ખ્યાલથી પહેલો જ જવાબ આવશે, દબાણ વધવાથી. બાહ્ય દબાણની વાત કરું છું, ઉત્કલન બિંદુ વધે. બરાબર? બીજું તો ખોટું છે, ઉત્કલન બિંદુ ઘટે નહીં. બરાબર? વધારે દબાણથી કઠોળ નરમ બને. ધ્યાન રાખજો, ઉપર બાષ્પનું દબાણ છે એનાથી કઠોળને નરમ નથી બનવાનું. બરાબર? ઊંચું તાપમાન જાય છે એટલા માટે. ખુલ્લી તપેલીમાં તમે પાણીમાં કઠોળ લીધું હોય તો એ પાણીનું તાપમાન મેક્સિમમ 100 થવાનું. તો પ્રેશર કુકર તમે લીધું હોય તો ત્યાં તમે તાપમાન ઊંચું લઈ જઈ શકશો, કેમ કે ઉત્કલન બિંદુ ઊંચું જાય. પ્રેશર કુકરમાં રાંધવાથી આંતરિક ઉર્જા મુક્ત થતી નથી ના, એનાથી કઈ ફેર નહીં પડે. મેન ટૂંકમાં બાહ્ય દબાણ વધવાથી ઉત્કલન બિંદુ વધે, વધુ ઊંચું તાપમાન ઉત્પન્ન થાય, અને વધુ તાપમાને કઠોળ જલ્દી રંધાય. ચલો એના પછીનો એક પ્રશ્ન જોઈએ છો. પીએમટી, કોઈ પણ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ આપી દીધું છે. બરાબર? 2.175 ગ્રામ દળ ધરાવતો કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય અવિભાજ્ય કણ છે, એને 39.8 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યું તો દ્રાવણનું બાષ્પ દબાણ 600 મીમી થાય છે. ઘન પદાર્થનો આણ્વીય દળ શોધો. બાષ્પશીલ દ્રાવક બેન્ઝીન, બરાબર, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળ્યું, એનું આણ્વીય દળ શોધવું છે. 2 ના ગ્રામમાં વજન આપ્યા છે. વેલ્યુ આપણે જોઈએ તો P10 શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું? 640 મીમી. એમાં દ્રાવ્ય ઓગાળ્યું અને દ્રાવણ બન્યું તો કેટલું થઈ ગયું? 600 મીમી, એટલે ઘટાડો 40 મીમી. બરાબર? W1 દ્રાવક નું દળ તો કે 39.08 ગ્રામ. M1 દ્રાવક બેન્ઝીન છે એનું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા આગળ આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ માં લેવાનું છે. આ પણ ગ્રામ પ્રતિ મોલ, આ પણ ગ્રામ પ્રતિ મોલ. બરાબર? M2 મારે શોધવાના છે. W2 આપી દીધા છે, કેટલા? 2.175 ગ્રામ. પણ સાદું રૂપ આપવાનું છે. બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું સૂત્ર P10 - P1 ના છેદમાં P10 is equal to W2 ગુણ્યા M1 ના છેદમાં M2 ગુણ્યા W1. P10 કેટલા મૂકું? 600 - 640 - 600 એટલે ડાયરેક્ટ હું અહીંયા ઉપર 40 લઈ લઉં, ના છેદમાં 640 બરાબર. W2 2.175 ગુણ્યા M1 78 છેદમાં M2 શોધવાના છે, ગુણ્યા W1 કેટલા? 39.08. બરાબર? સાદુરૂપ જો આપણે આપીએ તો M2 બરાબર ઓકે. તો મિત્રો બધી વેલ્યુ આપણે મૂકીએ તો આપણને આણ્વીય દળ, અજ્ઞાત બાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ મળે છે 69.5. 45 7 પણ 5 ગ્રામ પ્રતિ મોલ. તો મારા ખ્યાલથી પહેલો જ એ વિકલ્પ આવશે. ઓકે. એના પછી પીએમટી 31 નો પ્રશ્ન. ઓકે, તમારા પેમ્પલેટ નો 31 નો. એક મોલલ જલીય દ્રાવણ છે, એમાં દ્રાવ્યના મોલસ ગણો. પહેલા તો એક મોલની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. બરાબર ને? N2 બરાબર કેટલા થવાના? 1 મોલ. 1 મોલ દ્રાવ્ય 1 કિલોગ્રામ દ્રાવકમાં. તો N1 બરાબર કેટલા થવાના? તો કે 1000 ગ્રામ પાણી. 1 કિલોગ્રામ દ્રાવક 1000 ગ્રામ પાણી ભાગ્યા 18 કેટલા આવવાના? 55.55 મોલ. મોલસ શોધવા બહુ સહેલા છે. દ્રાવ્યના મોલસ એટલે શું? X2 બરાબર શું થવાનું? તો કે N2 ના છેદમાં N1 + N2
દ્રાવ્યના મોલ અંશ શોધવા છે. N2 કેટલા લેશું? 1. અહીંયા 55.55 વત્તા 1 એટલે સાદુરૂપ આપીએ આપણે તો સાદુરૂપ આપતા આપણને મળશે 1/56.55. 1/56.55. તો એ રીતે આપણને મોલ અંશ મળવાના છે 0.0176. ઓકે, દ્રાવ્યના મોલ અંશ આટલા થશે. બરાબર? ઓકે ઓકે. તો મિત્રો X2 એટલે દ્રાવ્યના મોલ અંશ કેટલા મળ્યા? 0.0178 એટલે 0.18 છે. બરાબર? એટલે વિકલ્પ એનો તમારે નજીકનો પસંદ કરી લેવાનો. જોઈએ આગળના દાખલા. ચાલો મિત્રો, PMT નો પૂછાયેલો 36મો પ્રશ્ન તમારે PDF રકમ જો 98% દળથી સાંદ્ર જલીય H2SO4 છે અને એના દ્રાવણની ઘનતા તમને આપી છે 1.8 ગ્રામ પ્રતિ મિલી. તો તેનું કેટલું કદ આપણે લઈએ કે જેથી 1 લિટર 0.1 મોલર H2SO4 બનાવી શકાય? આપણી પાસે સલ્ફ્યુરિક એસિડ માટેનો સોર્સ છે 98% દળથી સાંદ્ર H2SO4. એમાંથી 1 લિટર 0.1 મોલર સલ્ફ્યુરિક એસિડ બનાવવો છે. તો પહેલા તો આ દ્રાવણ બનાવવા માટે જરૂરી સલ્ફ્યુરિક એસિડ કેટલો ગણી લઈએ. જરૂરી H2SO4 બરાબર ગણવો છે તો બહુ સિમ્પલ વસ્તુ, મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા V મિલી. હા, મિલીમાં 1 લિટર છે. મોલારિટી 0.1 છે. કેટલી છે? 0.1 બરાબર W2 મારે શોધવા છે ગુણ્યા 1000 ના છેદમાં અણુભાર 98 અને 1 લિટર એટલે 1000 મિલી. બરાબર, સામે જવા દો. W2 બરાબર કેટલા આવશે? 9.8 ગ્રામ. મારે ખરેખર આ દ્રાવણ બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડની જરૂરિયાત છે આટલી 9.8 ગ્રામ. ક્લિયર? હવે ધ્યાનથી સમજો, 98% વેઇટ બાય વેઇટ H2SO4 છે. 98% વેઇટ બાય વેઇટ H2SO4 આ આપણો સોર્સ છે, એમાંથી આટલો મેળવવો છે. હવે 98 ગ્રામ મેળવવો હોય મારે તો 100 ગ્રામ લેવું પડે દ્રાવણ. સમજો છો તમે? 98 ગ્રામ H2SO4 મારે મેળવવું હોય તો મારે આ સાંદ્ર દ્રાવણ છે એ 100 ગ્રામ લેવું પડે, કેમ કે 100 એ 98 મળે, 2 ગ્રામ પાણી. 9.8 ગ્રામ મેળવવો હોય તો કેટલું જોઈએ એટલે ખબર પડી જશે. બરાબર, કેટલા સાંદ્ર જલીય દ્રાવણની કેટલી જરૂર પડશે? 10 ગ્રામ. બરાબર ને? માટે 10 ગ્રામ સાંદ્ર જલીય દ્રાવણ જોઈએ. આપણે તો દ્રાવણ નહીં જોઈએ, આપણે તો કેટલું કદ લેવાનું એનું, તેના માટે ડેન્સિટી આપી દીધી. બરાબર, શું ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. વોલ્યુમ શોધવા છે, ડેન્સિટી આપી છે હેને, માટે વોલ્યુમ બરાબર માસ કેટલું જોઈએ છે? 10 ગ્રામ. ડેન્સિટી કેટલી? 1.84. બરાબર, દળના છેદમાં કદ બરાબર ઘનતા. દળ આપણે જોઈએ છે 10 ગ્રામ. બરાબર, પણ એ 10 ગ્રામ નું કદ કેટલું થવાનું? તો કે 10 ભાગ્યા 1.84 એટલે આવશે 5.44. કેટલા મિલી? 5.44 મિલી. તો મિત્રો જવાબ મળી ગયો. 1 લિટર 0.1 મોલર સલ્ફ્યુરિક એસિડ દ્રાવણ બનાવવું હોય તો 5.44 મિલી આ સાંદ્ર જલીય દ્રાવણ લેવું પડે. સ્ટેપ મેં 3 પાડ્યા, ધ્યાનથી સમજજો. આ દ્રાવણ બનાવવા માટે ખરેખર મારે સલ્ફ્યુરિક એસિડ કેટલા ગ્રામ જોઈએ એ મેળવો. પછી ટકાવારી ઉપરથી ખરેખર જલીય મિશ્રણ કેટલા ગ્રામ લેવું જોઈએ
એ શોધ્યું. પછી જલીય મિશ્રણના ગ્રામ ઉપરથી આપણે કદ એનું કેટલું લેવું જોઈએ એ શોધ્યું. નેક્સ્ટ દાખલો પીએમટી 48 250 મિલી 2 મોલર HNO3 નું દ્રાવણ બનાવવું છે. એના માટે સાંદ્ર HNO3 ની કેટલા ગ્રામની જરૂર પડે? 70% છે. સલ્ફ્યુરિક એસિડ 98% હતો, આ કેટલો છે? 70%. બરાબર. તો મારે જે દ્રાવણ બનાવવું છે એમાં રિયલમાં સલ્ફ્યુરિક એસિડ કેટલો જોઈએ છે એ આપણે ગણીએ. બરાબર ને? 2 મોલર છે, મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000. સ્ટેપ આના જેવા જ છે, ઉપરના દાખલા જેવા. બરાબર. M2 ગુણ્યા V મિલી. બરાબર. ધ્યાનથી સમજો, W2 શોધવા છે પણ મોલારિટી આપી 2 મોલર. W2 શોધવા છે ગુણ્યા 1000. અણુભાર HNO3 નો 63. કદ આપ્યું દ્રાવણનું 250. બરાબર. તો આપણને W2 મળે છે. બરાબર ને? શું થશે જોવો જઈએ. 2 ગુણ્યા 63 અને એને ભાગ્યા 4 એટલે W2 બરાબર આપણને અહીંયા હું લઈ લઉં છું બરાબર 31.5 ગ્રામ. મારે જરૂરિયાત છે સલ્ફ્યુરિક એસિડની 31.5 ગ્રામ. હવે ધ્યાનથી સમજજો, HNO3 ત્યારે સાંદ્ર દ્રાવણ. જો મારે HNO3 70 ગ્રામ મેળવવો હોય તો સાંદ્ર દ્રાવણ લેવું પડે 100 ગ્રામ. મારે તો કેટલો જોઈએ? 31.5 ગ્રામ. ત્યારે કેટલો ખબર પડે છે? 70% છે. 70 ગ્રામ મેળવવો હોય ત્યારે ખરેખર સાંદ્ર દ્રાવણ 100 ગ્રામ લેવું જોઈએ. એટલે 70 ગ્રામ HNO3 મળે, 30 ગ્રામ પાણી. બરાબર. તો જવાબ આપણને મળશે 31.5 ગુણ્યા 100 અને એને ભાગ્યા 70, 45 ગ્રામ આવશે. કેટલા ગ્રામ? 45 ગ્રામ. માટે જરૂરી સાંદ્ર HNO3 બરાબર 45 ગ્રામ. હવે તમારો વિકલ્પ જોઈ લેવાનો. બરાબર. આમાંથી કયો વિકલ્પ યોગ્ય છે? ઓકે, આગળ વધીએ. ચાલો, તમારી ડિફિકલ્ટીનો છેલ્લો દાખલો પીએમટી નો 38મો પ્રશ્ન. આયનીય સંયોજન આપ્યું છે, આમ તો સંકીર્ણ છે. CO એટલે કોબાલ્ટ, NH3 NO2 Cl. સંકીર્ણ સંયોજન છે. એનું 0.002 મોલર જલીય દ્રાવણનું ઠાર બિંદુ આપી દીધું. માઇનસમાં ચાલી ગયું છે. પાણીનું 0 છે. બરાબર. એમાંથી માઇનસમાં ચાલી ગયું છે. બરાબર. આ હું એટલું સાફ કરી દઉં છું. તો મિત્રો, આયનીય સંયોજન છે CONH3 NO2 Cl. એનું જલીય દ્રાવણ તમને આપ્યું છે 0.005 મોલર. એનું ઠાર બિંદુ માઇનસમાં આટલું આપ્યું છે. આ સંયોજનના 1 મોલ જલીય દ્રાવણના આયનીકરણથી કેટલા આયનો છૂટા પડે? કેટલા આયનો છૂટા પડે? આ આપણે શોધવું છે. ક્લિયર? હા. તો સૌથી પહેલા તો ધ્યાન રાખજો, ઠાર બિંદુ દ્રાવણનું આટલું થઈ ગયું, પાણીનું 0. તો ડેલ TF બરાબર કેટલા થાય? તો કે 0 પાણીનું માઇનસ T0F માઇનસ TF કરો એટલે માઇનસ 0.00732. એટલે સીધી વાત, ડેલ TF કેટલા મળશે? 0.00732 સેલ્સિયસ. મોલાલિટી આપી દીધી તમને, I મળશે. KF પણ આપી દીધું છે. તો શું થાય બોલો? ડેલ TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M. I મૂકવો પડશે, I અને એ પદાર્થ છે. બરાબર. I મળી જાય. માટે I બરાબર ડેલ TF ના છેદમાં KF ઇન્ટુ M. આ ડેલ TF પ્રાયોગિક કહેવાય, આપી દીધા હોય. KF ઇન્ટુ M થી સૈદ્ધાંતિક મળે. ચાલો સાદુરૂપ આપીએ. કેટલા મળ્યા? 0.00732 ના છેદમાં 1.86 ગુણ્યા મોલાલિટી આપી જો કેટલી છે
0.002 સાદુરૂપ આપીએ જો એટલે I બરાબર મને મળશે 1.9897 છે બરાબર એપ્રોક્સિમેટલી એ તો 2 આનો મતલબ શું બરાબર I બરાબર 2 એટલે લગભગ આમાંથી આયનો કેટલા છૂટા પડે છે 2 બરાબર તો ચાલો 1 મોલ જલીય દ્રાવણના આયનીકરણથી કેટલા જો NaCl માટે I બરાબર 2 એનો મતલબ શું થયો કે સંપૂર્ણ વિયોજનથી 2 મોલ આયનો છૂટા પડે બરાબર છે છૂટા પડતા આયનોની સંખ્યા બરાબર 2 વોન્ટ ઓફ અવયવ 3 આવ્યો હોય ને તો પ્રતિ મોલે 3 મોલ આયનો છૂટા પડ્યા છે એવું કહી શકીએ આપણે બરાબર હા હજી એક બીજો પ્રશ્ન તમને પૂછે કે આ સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર કયું બરાબર એક અણુસૂત્ર આવું હું લઉં છું ચાલો CO NH3 NO2 Cl બરાબર એક બીજું અણુસૂત્ર આવું લઉં છું આમાં તો નહીં આયન એક ઋણ આયન છે આ તટસ્થ છે NO2 બહાર લઈ લઈએ બરાબર તો અણુસૂત્ર આ થશે બરાબર જ્યારે વિયોજન થાય ત્યારે 1 મોલ ધન આયન મળે 1 મોલ ઋણ આયન મળે I બરાબર કેટલા થવાના 2 બરાબર એક સંકીર્ણ ધન આયન છૂટો પડે ને એક Cl માઈનસ એટલે NaCl ટાઈપ નો થયો કહેવાય અને ધ્યાન રાખજો આ સંકીર્ણ આયન અને Cl માઈનસ આયન વચ્ચે આયનીય બંધ હોય એટલે પાણીમાં એ લગભગ NaCl ની જેમ લગભગ સંપૂર્ણ વિયોજન પામી છે પણ આ અંદરના જે આ ઘટકો હોય એ ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય એટલે આ વિયોજનથી છૂટા પડે નહીં બરાબર તો અણુસૂત્ર એનો આ થાય હજી એક શક્યતા બીજી પણ છે તો શું થાય સંકીર્ણ ધન આયન NO2 માઈનસ તો પણ આયનો 2 છૂટા પડે અહીંયા આયનીય બંધ અહીંયા ધાતુ સાથે અંદર સહસંયોજક બરાબર તો આ એનું અણુસૂત્ર થઈ શકે બરાબર કોબાલ્ટ સાથે 5 એમોનિયા 1 NO2 1 Cl જોડાયેલો છે એમાં લિગેન્ડ તરીકે 5 એમોનિયા અને 1 NO2 હોય તો Cl સંવર્ગ આયન તરીકે બરાબર ખ્યાલ આવે છે કાઉન્ટર આયન તરીકે બરાબર જો Cl અંદર લિગેન્ડ તરીકે હોય તો NO2 માઈનસ આયન બહાર આ રીતે થશે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ઝીનીટ માટે એક નાનકડી એવી એક્સ્ટ્રા થિયરી શીખવાની છે જો કે મેં તમને રેગ્યુલર થિયરીમાં થોડો એનો ખ્યાલ તો આપી જ દીધો છે પછી આપણે બીજા ચેપ્ટર પર ચાલીશું ડિફિકલ્ટી હોય તો મોકલજો